નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો સારા સમાચાર 5000 શિક્ષકોની ભરતી થશે। જ્યાં દોસ્તો ટેટ 1 પાસ ઉમેદવારો માટે રાહતના સમાચાર લઈને આવ્યું છે, જેમાં આગામી જાન્યુઆરી મહિનામાં અંદાજે 5000 શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ થવાની શક્યતા છે। તો ઓક્ટોબરમાં નિવૃત્ત થયેલા શિક્ષકોનો એક્સટેન્શન પૂર્ણ થતાં ખાલી પડેલી જગ્યાઓ પર માર્ચ સુધીમાં પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરાશે, જેમાં સરકારનો લક્ષ્ય નવા શૈક્ષણિક સત્રથી નિમણૂક આપવાનો છે। તો વ્યાયામ અને સંગીત જેવા વિષયોમાં કરાર આધારિત ભરતીનું પણ આયોજન થશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। દસ્તાવેજની કિંમત 30 થી 40% વધશે। જ્યાં દોસ્તો ગુજરાત સરકાર દ્વારા મિલકત સ્ટેમ્પ ડ્યુટી ઉપર હવે સુપર બિલ્ટ અપ એરિયા ઉપર વસૂલોના નવા પરિપત્રનો વિરોધ શરૂ થયો છે। તો આ નિર્ણયથી દસ્તાવેજ ખર્ચમાં 30 થી 40%નો વધારો થતાં સુરતના વકીલોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। તો અગાઉ માત્ર કાર્પેટ કે બિલ્ટ અપ એરિયા ઉપર જ ડ્યુટી લેવામાં આવતી હતી। તો વકીલોની માંગ છે કે મિલકત ખરીદનારા ઉપર પડતો આ વધારાનો આર્થિક બોજ ટાળવા માટે આ પરિપત્ર તાત્કાલિક રદ કરવો જોઈએ। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ભારતે રચ્યો ઇતિહાસ। જ્યાં દોસ્તો ભારતીય સ્પેસ એજન્સી ઇસરોએ ગઈકાલે ઇતિહાસ રચ્યો છે, જેમાં ઇસરોના સૌથી શક્તિશાળી બાહુબલી રોકેટ LV-M3M6 દ્વારા અમેરિકી સેટેલાઇટ બ્લુ બર્ડ બ્લોક 2 ને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે। તો આ સેટેલાઇટ 4G અને 5G સંચાર સેવાઓને સપોર્ટ કરશે, જેનાથી મોબાઈલ કનેક્ટિવિટી તેમજ ઇન્ટરનેટ સ્પીડમાં નોંધપાત્ર સુધારો થશે। તો આ સાથે જ ભારતે વૈશ્વિક કોમર્શિયલ સ્પેસ માર્કેટમાં પોતાની મજબૂત પકડ પણ વધારે દ્રઢ બનાવી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। LRDના ઉમેદવારો માટે ખુશ ખબર। તો ઐતિહાસિક નિર્ણય। જ્યાં દોસ્તો ગુજરાત પોલીસ દળોમાં જોડાતા 11607 નવનિયુક્ત LRD જવાનો માટે સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે હવે ઉમેદવારોને તેમની પસંદગી મુજબના જિલ્લામાં જ પોસ્ટિંગ માટે ચોઇસ ઓપ્શન આપવામાં આવશે। આ નિર્ણયથી જવાનો ઘરની નજીક જ ફરજ બજાવી શકશે, જેનાથી તેમનું પારિવારિક સંતુલન બનશે અને જવાનોની કાર્યક્ષમતામાં પણ વધારો થશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ગિફ્ટ સિટી ઉપર રાજકારણ ગરમાયું। જ્યાં દોસ્તો ગિફ્ટ સિટીમાં દારૂના નિયમોમાં છૂટછાટ અંગે કોંગ્રેસની ટીકાઓ ભાજપ પ્રવક્તા હિતેન્દ્રભાઈ પટેલે વળતો જવાબ આપ્યો છે, જેમાં તેમણે જણાવ્યું કે કોંગ્રેસને ઇટાલીના ચશ્મા હોવાથી ગુજરાતનો વિકાસ દેખાતો નથી। તો ગિફ્ટ સિટી 500થી વધારે ગ્લોબલ કંપનીઓ સાથેનું દેશનું એકમાત્ર ફાઇનાન્શિયલ હબ છે। તો ભાજપે સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં દારૂબંધી કડક જ રહે છે અને ગિફ્ટ સિટીમાં અપાયેલી છૂટછાટ માત્ર બિઝનેસ ઇકોસિસ્ટમને વેગ આપવા માટેની છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો રાજકોટમાં ફેરિયાઓ સામે વેપારીઓ। જ્યાં દોસ્તો રાજકોટના લાખાજી રાજ રોડ ઉપર ફેરિયાઓના અતિક્રમણના વિરોધમાં 1500 જેટલા વેપારીઓ બજાર બંધ રાખીને ઉગ્ર વિરોધ કર્યો છે। તો વેપારીઓના આરોપ છે કે ફેરિયાઓ દુકાનોની બહાર કબજો જમાવી દેતા હોવાથી ગ્રાહકોની અવરજવર બંધ થઈ જાય છે, તો અને ધંધામાં પણ મોટું નુકસાન થાય છે। તો મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપીને વેપારીઓએ ચેતવણી આપી છે કે ઉકેલ નહીં આવે તો અઠવાડિયા માટે બજાર બંધ રાખવામાં આવશે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। રિવરફ્રન્ટ ફૂલોથી મહેકી ઉઠશે। જ્યાં દોસ્તો અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી શરૂ થનારા ફ્લાવર શો માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। તો આ વર્ષે શોની થીમ ભારત એક ગાથા રાખવામાં આવી છે, જેમાં ફૂલો દ્વારા ભારતની ભવ્ય વિરાસત અને વિકાસની ઝાંખી કરાવવામાં આવશે। તો આ પ્રદર્શનમાં 7 લાખથી વધારે છોડ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બનશે। તો ફૂલોની મદદથી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની પણ શાનદાર પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવશે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. ગળા કાપતી 43,000 ચાઇનીઝ દોરીની રીલ ઝડપાઈ. જ્યાં દોસ્તો ઉત્તરાયણ નજીક આવતા ચોરી છુપીથી ચાઇનીઝ દોરીનું વેચાણ શરૂ થયું હતું. તો અમદાવાદ પોલીસે સાણંદમાં ₹7.5 લાખની પ્રતિબંધિત દોરી ઝડપીને તપાસ કરતા દાદરા અને નગર હવેલીની ફેક્ટરી સુધી પહોંચીને દરોડા પાડ્યા હતા. તો ફેક્ટરીમાંથી 43,000 રીલ સહિતના ₹2.24 કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને ફેક્ટરી સીલ કરી દેવામાં આવી છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ચાંદીમાં તોફાની તેજી તો ભૂકા બોલી ગયા. જ્યાં દોસ્તો ભારતીય કોમોડિટી બજારમાં ગઈકાલે સોના અને ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે. જેમાં ચાંદીના વાયદાના ભાવમાં એક ઝાટકે ₹3,700નો વધારો થતાં તે ₹2,23,430 પ્રતિ કિલોના નવી રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગઈ છે. તો સોનાના ભાવમાં પણ ₹381નો વધારો થઈને 1,38,312 પ્રતિ 10 ગ્રામે થયો છે. તો વૈશ્વિક બજારોના હકારાત્મક સંકેતો તેમજ સુરક્ષિત રોકાણોની વધતી માંગને કારણે કિંમતી ધાતુઓમાં આ રેકોર્ડ બ્રેક તેજી નોંધાઈ છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કાંકરિયા કાર્નિવાલમાં પાયરો શો તેમજ ડ્રોન શો પણ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર. જ્યાં દોસ્તો અમદાવાદમાં આજથી લઈને 31 ડિસેમ્બર દરમિયાન કાંકરિયા કાર્નિવાલ 2025નું આયોજન થશે. તો આ વર્ષે દુબઈ જેવો પાયરો શો, ડ્રોન શો તેમજ પેટ ફેશન શો આકર્ષણ જમાવશે. તો કીર્તિદાન ગઢવી તેમજ ગીતા રબારી જેવા કલાકારો પણ સૂર રેલાવશે. તો સુરક્ષા માટે હેડ કાઉન્ટ કેમેરા તેમજ ડ્રોન સર્વેલન્સની વ્યવસ્થા પણ કરાઈ છે. તો આ સિવાય એએમસી દ્વારા 5,000 કરોડનો વીમો પણ લેવાયો છે. તો સવારે 4 થી રાત્રે 10 વાગ્યા સુધી પ્રવેશ નિઃશુલ્ક રહેશે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. H-1B વિઝા માટે હવે કિસ્મત નહીં કાબેલિયત જોશે. જ્યાં દોસ્તો અમેરિકામાં કામ કરવા ઈચ્છતા ભારતીય પ્રોફેશનલ માટે મોટા સમાચાર છે. તો દાયકાઓથી ચાલી આવતી H-1B વિઝાની લોટરી સિસ્ટમ હવે ઇતિહાસ બની જશે. તો 27 ફેબ્રુઆરી 2026થી અમેરિકા પગાર આધારિત પસંદગી અમલમાં લાવશે. તો આ નવી નીતિ હેઠળ હવે વિઝા નસીબના આધારે નહીં પરંતુ ઉમેદવારોની સ્કિલ અને તેના મળનારા પગારના આધારે આપવામાં આવશે. તો આ ફેરફારથી ઉચ્ચ પગાર ધરાવતા સિનિયર પ્રોફેશનલને તેનો ફાયદો થશે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. પર્સનલ લોન 23% વધી તો ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં થયો ઘટાડો. જ્યાં દોસ્તો દેશમાં કમ્પન્સન્સ બેઝડ બેંક લોનના વલણમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. જેમાં રિપોર્ટ્સ અનુસાર એપ્રિલ અને સપ્ટેમ્બરના 6 મહિનામાં પર્સનલ લોન 23% વધી છે, જે ગત વર્ષે નેગેટિવ હતી. તો ખાસ કરીને જુલાઈ અને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પર્સનલ લોન 35% વધી છે. તો બીજી તરફ ક્રેડિટ કાર્ડ સેગમેન્ટમાં પણ સુસ્તી રહી છે અને નવા કાર્ડ ઇસ્યુ કરવામાં 28%નો ઘટાડો નોંધાયો છે. તો કન્ઝ્યુમર ડ્યુરેબલ લોનમાં પણ 19%નો ઉછાળો જોવા મળ્યો છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. 1,500 કરોડનું કૌભાંડ તો નાયબ મામલતદારની ધરપકડ. જ્યાં દોસ્તો સુરેન્દ્રનગરમાં 1,500 કરોડના કૌભાંડમાં ઈડીએ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરેની ધરપકડ કરીને 14 દિવસના રિમાન્ડ માંગ્યા છે. તો કલેક્ટરના બંગલામાંથી 100 જેટલી સરકારી ફાઇલો પણ મળી આવતા તેઓ પણ શંકાના દાયરામાં છે. તો દિલ્હી પોલીસમાં નોંધાયેલી ખંડણીની ફરિયાદ બાદ આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. તો અમદાવાદની સ્પેશિયલ કોર્ટે આરોપીઓને સીધો ત્યાં રજૂ કરવાને બદલે ઈડીને ખખડાવી હતી. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો સરકાર અને મેટાની સંયુક્ત કાર્યવાહી. જ્યાં દોસ્તો ભારતમાં સાયબર છેતરપિંડીને રોકવા વોટ્સઅપ દર મહિને અંદાજે 1 કરોડ ભારતીય એકાઉન્ટ્સ ઉપર પ્રતિબંધ મૂકી રહ્યું છે. તો મેટા કંપની શંકાસ્પદ નંબરોને બ્લોક કરી રહી છે. તો સરકારની ચિંતા એ છે કે ગુનેગારો પ્રતિબંધિત નંબરનો ઉપયોગ કરીને ટેલિગ્રામ જેવી અન્ય એપ્લિકેશનો ઉપર કરે છે. આથી સરકારે વોટ્સઅપ પાસે ડેટા માંગીને તમામ પ્લેટફોર્મ પર ગુનેગારોને બ્લેક લિસ્ટ કરવાનું આયોજન કર્યું છે, જેથી ઓનલાઈન સુરક્ષા વધારે મજબૂત બનાવી શકાય.
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે અંબાજી મંદિરના ઇતિહાસમાં સૌથી મોટો નિર્ણય, જ્યાં દોસ્તો અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ઇતિહાસમાં પ્રથમવાર ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. તો નવરાત્રિની આસુરી શક્તિના નાશના પ્રતીક સમયે આઠમની હવન પૂજા માત્ર રાજવી પરિવાર તેમજ ભટ્ટજી મહારાજ પૂરતી જ મર્યાદિત હતી, પરંતુ હવે સામાન્ય ભક્તો પણ આ પૂજા અને દર્શનનો લાભો લઈ શકશે. તો આ નિર્ણયથી લાખો શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેઓ વર્ષોથી આ વિધિના સાક્ષી બનવા માટે આતુર હતા. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ઊટીમાં જન્નત જેવો અહેસાસ થયો. જ્યાં દોસ્તો તમિલનાડુના પ્રખ્યાત હિલ સ્ટેશન ઊટીમાં ઠંડી સાથે ભારે હિમવર્ષા થતાં તાપમાનનો પારો ગગડીને -1 ડિગ્રી સેલ્સિયસ ઉપર પહોંચી ગયો છે. તો તાલાકુંડા વિસ્તારમાં બરફની ચાદર પર પથરાઈ ગઈ છે, જે છેલ્લા 4 વર્ષનો સૌથી મોટો હિમપાત માનવામાં આવે છે. તો સ્થાનિક રહેવાસી કૃતિકાના જણાવ્યા અનુસાર પ્રવાસીઓ તેમજ સ્થાનિકો આ અદ્ભુત નજારાનો આનંદ માણી રહ્યા છે. તો આ અચાનક જ બદલાયેલા વાતાવરણને કારણે સમગ્ર નીલગિરી પર્વતમાળામાં શીતલહેર વ્યાપી ગઈ છે.